જય માતાજી, જય દ્વારકાધીશ અને જય પીઠળમાં. ગઈ વખતે આપણે સાસણગીર બાજુ આવ્યા હતા ત્યારે પીઠળમાં આપણે આવવાનું નહોતું. પાટરામાં સુધી આવ્યા હતા પણ પીઠળમાંના દર્શન નહોતા થયા. કહેવાય ને કે માતાજીની ઈચ્છા હોય ત્યારે એના દર્શન થાય. બાકી તમે ગમે એટલા પ્રયત્ન કરો ને એની ઈચ્છા વગર કંઈ થતું નથી. તો મંદિર પણ આપણા માટે ખુલ્લું અને પીઠળાઈનું મેઇન તો આજ ને પીઠળાઈનું મેઇન કયું આજ થોડુંક બરોબર. બાજુમાં બેઠા બરોબર અને આ એની લાકડી એમ ને. આમાં એવું સાંભળ્યું કે આમ તમે માનતા માનો ને ગમે એટલા ચાકડા ચડાવો પણ લાકડી ઓલું થતું જ નથી. જગ્યા થઈ જાય આપણા ચાકડાની. 10 સાપડાની માનતા હોય તો આમાં 10 સાપડાની જગ્યા નથી પણ એ હામી જાય. બરોબર, એમાં હામી જાય એમ ને. એ માનો પ્રતાપ છે. આમ જો તમે આમાં લગભગ કેટલા સાંકડા ચડાવ્યા છે અને કોઈને કઈ માનતા હોય તો મોસ્ટ ઓફલી બધા સાંકડાની જ માનતા કરતા હશે ને. સાપડાની. આ બાજુ દેવાલાયનું મંદિર. બરોબર બરોબર. અને અહીંયા છે બાજુમાં માની પ્રતિમા છે એમ ને. બરોબર. રાજભાઈમાં હા. રાજભાઈમાં બહુ જૂના ફોટા જોયા છે એના. હા. ઓહાતા તો નથી પણ હુઈ છે એને બધી જાણકારી આપણને આપી. અને માનો ઇતિહાસ જૂનો હું અહીંનો. અહીંયા તો અમે પેલા ગીરમાં હતા નનાવાને. બરોબર. ત્યાંથી પછી સરકારી હુકમને અહીંયા 20-20 વીઘા જમીન મળી. બરોબર. અને દેવલમાં હયાતી સમયમાં 40-45 વર્ષ પહેલા અમે અહીંયા આવ્યા. બરોબર. 40-45 વર્ષ પહેલા આ ગામમાં આવ્યા. બાકી જૂનું અમારું નનાવાનેસ. નનાવાનેસ. બરોબર. અને પીઠળમાં અને ન્યા જ મંદિર હતું, ત્યાંથી અહીંયા આવ્યું કે મંદિર? હા, મંદિર ત્યાં હતું નનાવા. બરોબર. પછી અમને ત્યાંથી અમારો જંગલમાંથી હક ઉપડ્યો ને અમને અહીંયા જમીન મળી એટલે અમારી હારે માં ને અમે બધા. બરોબર. અહીંયા માનો થાપણ છે. વાહ. ઘણા પરચા છે અહીંયા માના. અને લાકડીનો મેઇન પરચો કે તમે સાપડાની માનતા રાખો કોઈ પણ, તમારા સાપડાની જગ્યાએ લાકડીમાં પીઠળાઈની લાકડીમાં થઈ જાય ને થઈ જ જાય. એ મેઇન વસ્તુ છે જે આ લાકડીનું છે. અને ઘણા લોકો અહીંયા પ્રસંગે આવતા હોય છે. બહારથી પણ મંદિર જોરદાર લોકેશન છે. જુઓ તમે આ પાડો એમ ને. આ પીઠળાઈમાંનો પાડો જે અહીંયા રાખેલ છે. વાહ. હવે આગળ આપણે જવાના છીએ પાછા દેવાભાઈને ત્યાં, રામભાઈને ત્યાં. આને તો આપણે ઓલી વખતે વિડીયોમાં લીધી જ નથી. જોવે તો હા, ઓર વિડીયો લીધી. આ વખતે એવું તે નથી લીધી પણ ભડકે તો સીધી ઉડે તો જા. ના ના માર ન જવું. ભડકે છે બહુ બહુ ભડકે છે. ખોટું તોડાવે બોડાવે એવું નહીં કરે. બે ભેગા હે અલગ અલગ. ઘોડી આયા બે પણ હવે હરખા થઈ ગયા હાઈટમાં. હે ઘોડી ઘોડી ઘોડી
હા બીજા કોઈને લગામ પહેરાવવા અઘરું પડે આમાં, અંદર જ ઘરવા ન દે. કીધું પાસેથી ઠોકે સરખી રીતનું. હાઈટ કેટલી? 56-57 હે વધારે 59. એનથી આ વધી જવાનો. પણ આ કલર એ નથી ને હવે. આનો બાપ કયો હે? વાલેરો. હા હોન માકડો ગેન માં ઉપર. હા કેટલા 2 વર્ષનો થઈ ગયો કમ્પ્લીટ? હજી ગજુ કરશે થોડુંક. ચાલો હવે મુનાભાઈ વાટ જોવે છે, આપણે હવે નીકળવાનું છે ગુંદરટ. ઘોડા તમને બતાવી દીધા. कैसे है आप सब लोग? હું ચાલુ હે બાર. હવે દુકાન કલાકે કોઈ થી મળી જ નહીં. શું હાલે? બસ આના કરવું જ પડે ને. આ દુકાન હે એમ ને તમારી તાલાડામાં? રોશની. શું નામ હે? રોશની. તો બધાને જય માતાજી. આપણે ગુંદરણ આઈમાન ત્યાં છે એવા આઈમાં હમણાં આવે છે. એ પહેલાં આપણે એક ગાયક કલાકાર છે રાજભા ગઢવી, જે ગુંદરણ ગામમાં જ છે. આ બાજુ એની ભેહું ગાયું છે અને સામે જે આપણા રાજભા છે એ બેઠા છે. એનો નાનો એવો એક આપણે ડાયરો હાસ્ય કલાકાર અને સંગીત લઈશું. કેમ છો રાજભા? મજામાં? મજા. કેમ છો? બસ મજા. કયો આપણે એક નાનો એવો રાજભાનો ઇન્ટરવ્યૂ લેવાનો છે, તો તમે બધા પૂરો વિડીયો જરૂર જોજો અને થોડી જ વારમાં આપણે ઇન્ટરવ્યૂ પણ સ્ટાર્ટ કરીશું. તો હાલ આપણી યારે છે રાજભા. જય માતાજી. જય માતાજી. આપણે તમારી ગાયક જે શ્રેણી છે એમાં શરૂઆત કઈ રીતે થઈ એના વિશે થોડુંક ગરબીમાં ગવડાવા જતા ગુંદરણ ગામ. બરોબર. હમણાં માતાજી અનુઆઈમાનું મંદિર છે. અનુઆઈમાને ત્યાં ગયા હતા. એટલે બસ એ ગામમાં આજુબાજુના ગામમાં પીપળવા છે, આમળાસ છે. બરોબર. ગરબીમાં ગવડાવા જતા. ગરબાઈમાં ગવડા જતા પછી ક્યાંક નાનો પ્રોગ્રામ હોય ને એમ કે અહીં તેડી આવો છોકરાઓને, અહીં તેડી આવો. હા. ગરબીમાં ગાતે પછી ધીમે ધીમે હવે તો આ મીડિયાનો યુગ થઈ ગયો એટલે હા પછી બધા જવા માંડ્યા. એવી રીતે અમારી શરૂઆત છે ગરબીમાં ગવડાવા. શરૂઆત તમારી ગરબી હાલીને જતા અમે. હાલીને જતા એમ ને? ત્યારે તો જો કે સુવિધા પણ એટલી બધી કહે છે નહીં. સાયકલો લઈને જતા. બરાબર. હાલીને જતા. પછી અમે અહીં નવરાત્રી કરી છીએ. આપણે આવડમાં જઈએ ને. બરોબર. અહીંયા અમારા નેસમાં. બરોબર. તો આગળ આપણે આવડમાનું મંદિર છે ત્યાં પણ આગળ વાતચીત કરી. જેમ કે આ આવડમાનું આપણે જૂનું મંદિર છે અહીંયા, અને હમણાં તમે હવન પણ લગભગ કરેલો? હા, અમે સપ્તાહ પણ કરેલી. થોડાક દિવસ થયા છે, લગભગ 3 દિવસ છે. હા, 4 દિવસ થયા છે. અમે પણ મેં ઈ જોઈને મને માતાજી પેલા ગયો, અને ત્યાંથી પછી આપણે જે કેમેરા પાછળ વિડીયો ઉતારે છે મારા મુન્નાભાઈ, એ કીધું કે આપણે રાજભા ગઢવી છે. એટલે હું પેલા સમજ્યો કે રાજભા ગઢવી આપણે પછી કે રાજભા ગઢવી બીજા પણ એક કલાકાર છે. તો મેં કીધું આપણે એની મુલાકાત લઈ અને એના થોડુંક આપણે ઇન્ટરવ્યુ લઈ અને થોડીક કળા, ગાયક કલા છે, હાસ્ય કલા છે, એના વિશે થોડુંક આપણે જાણી. અમે અહીંયા વર્ષોથી રહી છીએ. માલધારી વસાહત. બરોબર. જેમ તમે ખજૂરી નેસમાં ગયા હતા, હા, એવી રીતે માલધારી રહેતા. એમ જ અમે જંગલમાં રહેતા અને અહીંયા આવ્યા છીએ. અમને બધા એને સરકારે જમીન આપી 19 ખાતા. બરોબર. 50 વર્ષ થયા છે. અમે હમણાં જ અહીં આવડમાંનો થોડો છે. અમારે અહીંયા આ નેસનું નામ પ્રેમનગર ચારણ નેસ. પ્રેમનગર ચારણ. હા, અને આવડમાંનો થોડો છે.
પછી મેં ગામમાં પણ આવડમાં હમણાં સપ્તાહ હતી હમણાં તમે હમણાં ગયા હતા ત્યાં હા અને વસાહત ઘણી બધી જગ્યાએ છે અને તમે મને હમણાં પૂછતા હતા કે કેવી રીતે કલાકાર થયા હા. આજુબાજુના ગામમાં અમે જતા ગરબી રમવા. પછી પહેલી વાત તો એ છે દરબાર આપણો ઇંગ્લિશ મીડિયમમાં ભણતા ને દીકરાના આ વાત ન સમજાય શું કામ ન સમજાય એક કરે રહેતા હોય ને એક કરે હા. આપણે બાજુમાં જે કરે એક કરે માણસ રહેતો હોય એ આપણે ચા પીવા કોઈ દી ન ભરતો હોય ને તો બીજા ગામની તો આશા જ નહીં રાખવાની નહીં રાખવાની. બાજુવાળો જો આપણે કઈ બોલાવતો ન હોય તો બીજા ગામમાં એમ આજુબાજુના ગામનું ખૂબ અમને સહકાર ગામડા છે પીપળવા ગુંદરણ અને બધે અમે હાલી હાલી ગરબી ગવડાવવા ગરબી જાતા ને પછી ગાતા ને પાર્લે બિસ્કીટ આપતા ને 10-15 રૂપિયા આપતા અને પછી બીજેથી પાછા જતા બરોબર. ત્યારે તો જમાનો જેવો હતો. હા અને એ બિસ્કીટ હતો પણ પાછા જતા હા. અને અહીંયા આવડવાનું સ્થાનક છે ત્યારે ભગત બાપુનો સંત છે કે જીન પેટ ધારી દીવ ગાયા જોગ માયા જન્મતી હતી એ દમતી શકળ પર તાપ દે પગ જગત સૌ નમતી હતી ખમકાર કરતી ખોડલી ના ગુણ પથાર ગાતારિયા અણમોલ ગમતણાઈ દેવી દિવસ ક્યાં જાજારિયા ઉજળા વાળી સદુ બાપલ બૂટ બલણ બેસરા એ ચોરાડ કુળમાં દેવ ચાપલ કાન વાવજ કર થયા તેદી સુની સાધવા વડ માત નાયન રવિરાજ થંભીરિયા અણમોલ ગમતણાઈ દેવી દિવસ ક્યાં જાતારિયા દેવી દિવસ ક્યાં જાતારિયા સંતો બોલાવો છે એટલે ભગત બાપુએ સત્સંગમાં માની પ્રાર્થના કરી અને લોક સાહિત્યની વાતો એવી છે હાસ્યરસની વાતો એવી છે અમુક જોક્સ આપણે બીજેથી સમજે અમે કાર્યક્રમમાં ગયા બીજેથી ભટકે થઈ ગયે કોરોનાની મહામારીમાં એક માલધારી ત્યાં એક માણસ પોલીસ વાળા નીકળવા હતા માલધારી ત્યાં આવ્યા રાતે રોકાણા એટલે કીધું કે તમારે ભેહું ગાયું છે મારે દૂધ પાક ખાવો છે એટલે માલધારી એમ થયું દૂધ તો ઘરનું જ છે એટલે દૂધ તો ઘરનું છે એમ દૂધ પાક બનાવ્યો ને એટલે દૂધ પાક બધે ખાધો સરસ ખાઈને ઊભા થયા એટલે માણસ એટલું બોલ્યો કે તમે દૂધ પાક બહુ સારો બનાવો છો દૂધ ઘરનું છે દૂધ પાક સારો બનાવો છો પણ એમાં ચોખા નાખતા નથી પણ એ માંસ કાઢતા જ ભૂલી ગયું એમને પીધા રાખ્યો ચોખા તો અમુક બહુ ટીપલાઈ મોડી થઈ એક જણો બસ સ્ટેન્ડમાં રડતો હતો કોકે કીધું શું કામ રડે છે તો કે મારા પત્ની દિવાળી કરવા ગયા છે 2 મહિનાથી આવ્યા નથી એટલે હું રડું છું તો પૂછતો તો એ રડવા માંડ્યું તો ત્રીજો આવીને કે તું શું કામ રડે તો કે મારે આગળ ઘરે આવશે એટલે આમાં આજે હક નથી આવવામાં હક નથી કે ત્યાં તમે હાલે છે પણ આવા જાણથી થડા છે પાટણમાં પીછડાય છે બાકુના પીછડાય છે પણ વાત એવી છે કે અહીંયા અમે સપ્તાહ કરી અમે 50 વર્ષથી આવ્યા અહીંયા એક ભાગવત સપ્તાહ થઈ નથી એટલે મને આજુબાજુના મિત્રો બધા ખૂબ સાથ સહકાર કલાકારોથી માંડી રાજભાઈ છે માયાભાઈ છે વિજયભાઈ છે બધાએ દેવરાજભાઈ પેટાવાળા બધા ગઢવીઓ અમને ખૂબ સાથ સહકાર કલાકારો બધાએ નાનાથી માંડી મોટા સુધી કલાકારો બધાએ બરોબર હા હમણાં દેવાય કુમાર પણ આવ્યા મહેમાન ત્યાં ડિરેક્ટર મારા મેળે ચા પાણી પીવાય બધા કલાકારો મને ખૂબ સાથ સહકાર એટલા થઈ ગયો ને કે એટલા નાના આ નેહમાં આવડી બધી ભાગવત સપ્તાહ થાય અને આપ સરિયા એવા છો આપની ચેનલમાં અમારું માનો કે આ બધી નેહડાનું શૂટિંગ બધું મૂકશો એટલે અમને કોઈ ઓળખતું થાય છે એટલા માટે ખૂબ ખૂબ તમારો અમારો તો મેન એ છે કે આપણે જે મેન ગામડાને લગતું છે જૂની સંસ્કૃતિ અત્યારે માણસ સિટીમાં રહીએ બધું ભૂલતા જાય જે જૂના કલાકાર છે અને ફક્ત દેવસ્થાન હારે વધારે જોડાયેલા છે એ બતાવવાનું જણાવવાનું વધારે આપણે કરીએ કારણ કે હાલના સમયમાં સંસ્કારની અને ગુણવત્તાની વધારે જરૂર છે એટલા જરૂર છે બરોબર છે તો રાજભાઈ આ ઇન્ટરવ્યુ ખૂબ સારું રહ્યું અને રાજભાઈ એક છેલ્લો આવડવા વિશેનો એક દુખો ગાઈ દો સરસ કે ગાવડ તાલિયા જન લાજાડું નો પેટ નાય પણ પછી ભરે નહીં ડગલું જોને બાણ એ તો કમને કચપરા પણ માડી ભરે નહીં ડગલું જોને બાણ એ તો કમને કચપરા. જય માતાજી. તો આપને પણ આ વિડીયો કેવો લાગે જરૂર જણાવજો. આવો જ વિડીયો આપણી ચેનલમાં આવતા રહેશે. તો આપણે પહોંચી ગયા
જે આદિ આવડમાં આઈ શ્રી અનુવાઈ અને સામે તમે કાવડમાંની જે કહેવાય ને કે બિરાજમાન છે પ્રતિમા એ પણ જોઈ શકો. અને આ છે અનુયાયીના ઘણા આ બાજુ ફોટા પણ રાખેલ છે. અને મેઇન કે જે અનુયાયીનું રૌદ્ર સ્વરૂપ છે એ પણ તમે જુઓ, એનો પણ એક ફોટો છે જેમાં સાક્ષાત આવડના દર્શન થાય. તો તે કંપા પછી આગળ તો દુવો નથી આવડતો બહુ, પણ કહેવાય ને કે આ ફોટો જોઈને અંદરથી આમ વાઇબ્રેશન આવે ને, આમ હૈયા માતાજીનું એ ટાઈપનો ફોટો છે. આ બાજુ બે બાજુ અનુયાયીના ફોટાને વચ્ચે મંદિર છે. આપણે તાલાળાથી લગભગ 3 કિલોમીટર ગુંદરણ, તમે ગૂગલમાં પણ મેપમાં સર્ચ કરજો, ગુંદરણ ગામ છે, ત્યાં જ આવડમાનું પણ મંદિર છે. અને રાજભા પણ ત્યાંથી થોડોક આગળ જ એનો નેહળો છે. આ માતાજીનું સિંહાસન છે અને આ બાજુ માતાજીએ પરચો આપ્યો છે એ દીકરા દીકરીઓ જુઓ તમે. અહીં મને આવતા થોડુંક મોડું થાય એમ છે અને આપણે પણ હવે જંગલ એરિયો છે આગળ રસ્તામાં, એટલે નીકળવું પડશે. જ્યારે આગળ બીજી વાર આવશું ત્યારે આપણે આઈમાં યારે જરૂર મુલાકાત કરશું, એના દર્શન પણ આપણે કરશું અને તમને પણ કરાવશું. અને બધાને જય આવડ, જય પીઠળ, જય મોગલ, જય ખોડિયાર, બાકી 64 જોગણીઓની જય. વિડીયો રાખીએ આપણે અહીંયા સુધી આજનો. તો વિડીયો તમને કેવો લાગ્યો જરૂર જણાવજો. બસ કે આ બાજુના કોઈ હોય તો કોમેન્ટ પણ કરજો. જય માતાજી બધાને.